કેમ છો મિત્રો? મજામાં? આજે તમારી જોડે મારે એક વાત શેર કરવી છે. વાત એમ છે કે સોશિયલ મીડિયાની તાકાત શું છે, એમ કે સોશિયલ મીડિયા શું કરી શકે છે. આજે હું બેઠો હતો અને મોબાઈલ જોતો હતો અને મારી સામે ઇન્સ્ટાગ્રામની એક રીલ સામે આવી અને રીલમાં એવું હતું કે એક 13 કે 14 વર્ષનો છોકરો હશે, કંઈક રીલ બનાવતો હતો અને રીલમાં શું હતું કે કંઈ જ નહોતું, ખાલી એ કંઈક એકાદ અડધી લાઈન કંઈક બોલે છે ને પછી હસે છે અને એ રીલ એટલી વાયરલ થાય છે ને કે વાયરલ થાય એટલે એમાં ઓછામાં ઓછી નહીં હોય તો 50 થી 60 હજાર કોમેન્ટો, સોરી 50 થી 60 હજાર લાઈક હતી, 4 થી 5 હજાર કોમેન્ટ અને 15 થી 17 હજાર જેટલું શેર હતું. એટલે હું વિચારમાં પડી ગયો કે બધું આટલું બધું વાયરલ થાય છે એનું રીઝન શું? તો પછી મને એક વિચાર આવ્યો કે આ સોશિયલ મીડિયાની તાકાત છે. સોશિયલ મીડિયાની તાકાત એટલે કેવી કે તમે જેવા છો ને એવા એઝ ઇટ ઇઝ એની સામે આવો ને. એણે શું કર્યું? છોકરાએ કશું જ નહોતું કર્યું, ખાલી હસ્યો, મતલબ એક લાઈન બોલ્યો પછી હસે છે તો એ રીલ વાયરલ થાય છે. એટલે કે સોશિયલ મીડિયાની તાકાત એવી છે કે તમે જેવા છો ને એવા એની સામે આવો ને તો તમને વાયરલ કરે છે. એ તો મેં જોઈ લીધું કે તમે જેવા છો એવા જ એની સામે આવો, કોઈ ડ્રામાની કોઈ જ કંઈ જ નહીં, ખાલી તમે એઝ ઇટ ઇઝ જેવા છો એવા જ એની સામે આવો તો તમને સોશિયલ મીડિયા વાયરલ કરે છે. બરાબર છે? આવી સોશિયલ મીડિયાની તાકાત છે એવું કોણ કોણ માને છે? જે પણ માનતો હોય મને કોમેન્ટ કરજો કે સોશિયલ મીડિયાની તાકાત શું હોય છે. બરાબર છે? તમે સારો કન્ટેન્ટ બનાવો એ તો છે જ કે સારા કન્ટેન્ટ ઉપર બનાવો તો બી છે, પણ સોશિયલ મીડિયા એક કહેવા માંગે છે કે તમે તમારો સમય મને આપો તો હું તમારો સમય બદલી દઈશ. આપણી ભાષામાં કે સુખનો સૂરજ સોશિયલ મીડિયા ઉગાડે છે. જે સોશિયલ મીડિયામાં માનતા હોય એમની વાત છે આ બધી, કે જે કહે છે ને કે સુખનો સૂરજ ઉગાડે સોશિયલ મીડિયા, એ સાચી વાત છે. પણ તમે જેવા છો એવા જ એની સામે આવો તો તમારો સુખનો સૂરજ ચોક્કસથી ઉગાડે છે. મારી વાતથી જે પણ સહેમત હોય એ મને કોમેન્ટ કરજો અને કહેજો કે ના સાચી વાત છે કે સુખનો સૂરજ સોશિયલ મીડિયા ઉગાડે જ છે અને તમે જેવા છો એવા જ એની સામે આવો તો તમારો સુખનો સૂરજ ઉગાડે છે. બરાબર છે? ચલો આવજો, બાય.